તો ઇઝરાયલ ઈરાન યુદ્ધની વૈશ્વિક અસર હવે સુરતમાં જોવા મળી રહી છે। દરિયાઈ માર્ગો પરના તણાવને કારણે ક્રૂડ ઓઇલના પરિવહનનો રૂટ લાંબો થતા ભારત સુધી જથ્થો પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે। આ લોજિસ્ટિક સમસ્યાને કારણે ખાસ કરી અને સુરતના નાયરા પેટ્રોલ પંપો પર ઈંધણની આંશિક અછત સર્જાઈ છે। જો કે સરકાર હાલ જનતા પર બોજો ન પડે તેવું આયોજન કરી રહી છે, પરંતુ જો યુદ્ધની સ્થિતિ આવી જ રહી તો આગામી એક સપ્તાહમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે। ઘણા બધા બંધો છે અને એ લોકોને છેલ્લા 8-10 દિવસથી શોર્ટ સપ્લાય છે એટલે માલ એ લોકોનો બહુ ઓછો આવે છે। એનું કારણ શું? એનું કારણ તો એક વોર સિચ્યુએશનમાં છે અને ગવર્મેન્ટ ની કંપનીઓ તો પોતાના લોસીસ બેર કરીને કંપની સપ્લાય કરે છે, પણ નાયરા પ્રાઇવેટ કંપની હોવાથી કદાચ શોર્ટેજ કે ખોટ સહન કરે નહીં અને માલ ઓછો આપે તો લોકોને ખોટો